નમસ્કાર, હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીજન્ય રોગચાળો વકર્યો છે। અમદાવાદ શહેરમાં ગત સપ્તાહમાં તાપમાનમાં આવેલા ઉતાર ચઢાવના કારણે શહેરીજનોના શારીરિક સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઈ રહી છે। તેમાં પણ ખાસ કરીને ચામડીને લગતા અને શ્વાસને લગતી તકલીફોમાં વધારો થયો છે। આગામી 5 દિવસ દરમિયાન પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો જાણો બીમારીથી બચવા શું કહે છે નિષ્ણાંત ડોક્ટર। સ્પેશિયલી ઘરડા લોકોએ બહાર ન નીકળવું જોઈએ, જેને પોતાની તકેદારી રાખવી જોઈએ। સાંજે જ્યારે સાંજ પડે ત્યારે જ બહાર નીકળવું જોઈએ। બીજું પ્રવાહી વધારે લેવું જોઈએ, પાણી કોઈ પણ પ્રવાહીનું વધારે સેવન કરવું જોઈએ, જેના કારણે આપણે આ બચી શકીએ છીએ। તો રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીજન્ય રોગચાળો વધ્યો છે, જેમાં અમદાવાદ સિવિલમાં ઝાડા ઉલટી વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો છે। અસારવા સિવિલમાં 18 દિવસમાં જ ઝાડા ઉલટીના 215 કેસ નોંધાયા છે, જ્યારે વાયરલ ઇન્ફેક્શનના કેસ 520 નોંધાયા છે તથા ઋતુગત બીમારી સાથે હીટ સ્ટ્રોક કેસમાં વધારો થયો છે। ના લીધે 2-3 જાતના સ્કિન પ્રોબ્લેમ્સ વધી શકે। પહેલી વસ્તુ ઇન્ફેક્શન્સ વધી શકે। ઇન્ફેક્શન્સ કયા પ્રકારના? તો બેક્ટેરિયાના ઇન્ફેક્શન્સ, ફંગસના ઇન્ફેક્શન્સ, જે તમને દાદરના રીતે દેખાઈ શકે શરીરમાં, કે જેને કરોડિયા કહેવાય, એ તકલીફ વધી શકે ગરમીઓમાં, કે બેક્ટેરિયાના ઇન્ફેક્શન્સ જેમાં કીલ વધી શકે। અસારવા સિવિલમાં હીટ સ્ટ્રોકના રોજના 40થી વધુ દર્દીને સારવાર અપાઈ રહી છે, તેમજ બાળકો, વૃદ્ધો, સગર્ભા મહિલાઓએ ગરમી અને ઋતુગત બીમારીથી સાચવવા અપીલ કરાઈ છે। ત્યારે રાજ્યમાં 7 દિવસમાં માંદગીના 529 ઇમરજન્સી કોલ્સ આવ્યા છે। 108ની સેવાને ભારે તાવના સૌથી વધુ 375 કોલ્સ મળ્યા છે તથા પેટમાં દુખાવો, ઝાડા ઉલટીને લગતી બીમારી પણ વધી છે। પેટમાં દુખાવાના 7, ઝાડા ઉલટીને લગતા 34, હીટ સ્ટ્રોકના 3 કોલ્સ મળ્યા છે અને ગરમીના કારણે ભારે તાવ આવવાની ફરિયાદો સૌથી વધુ સામે આવી છે।